ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો છે ને આજનો બ્લોગ કાંઈક અલગ છે. તમને કાલે જયદીપે પણ વાત કરી હતી કે આજે તમારે મન ભરીને બ્લોગ જોવાનો છે. તો આજથી અમારી બ્લોગની શરૂઆત ભાઈ પાર્લરથી A1 બ્યુટી બ્રાઇડલ સ્ટુડિયોથી આપણે કરીએ છીએ. જે કિરણબેન ત્યાંથી. ગુડ મોર્નિંગ કિરણબેન. ગુડ મોર્નિંગ. કેમ છો? એકદમ ફાઇન. અત્યારે અને આ બાજુ જો ભાઈ રંજનબેન મેળા છે રેડી થવા. આંખ નથી ખોલવાની, આંખ નથી ખોલવાની. અને આ બાજુ ભાઈ છે સપના. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આવું પહેલા કરે પછી ફાઇનલી લુક આવે. પહેલા તો ચોટી બોટી વાળો ને એવો લુક હોય, પછી ફાઇનલી લુક આવે. કઈ નહીં, તમને હું રેડી થઈ જાય કમ્પ્લીટ ત્યારે બતાવશો અમારા કોસ્ચ્યુમ અને મારું રેડી થયેલું બધું. ગાઈસ તો ફાઇનલી થઈ ગયા છે એ ભાઈ રેડી, પણ ફાઇનલી આખો લુક છે ને ઘરે જઈને અને તમને જયદીપ જ બતાવી દેશે, કેમ કે અત્યારે વિડીયોગ્રાફર તો અહીંયા હોય નહીં. થેન્ક યુ સો મચ કિરણબેન. વેલકમ. કેમ કે હર વખતે તમને ખબર જ છે અમે અહીંયા રેડી થવા આવ્યા છે. તો આજનો લુક તમને કેવો લાગ્યો ને જરૂર તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી દેજો. અને જો તમારા ઘરે લગ્ન પ્રસંગ આવતા હોય તો નીચે નંબર આપેલો છે, ઇન્ક્વાયરી કરી લેજો. કઈ નહીં, સારું ચાલો તો જઈએ હવે ઘરે. ગઈસ તો અત્યાર સુધી ભાઈ જેની રાહ જોતા હતા, જે રૂડા પ્રસંગની રાહ જોતા હતા ભાઈ, ફાઇનલી દિવસ આવી ગયો છે. આજે છે જોહિલની સગાઈ, બરાબર? તો જોઈ લો ભાઈ, બધા મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે ભાઈ. નવા કપડાં પહેરીને મમ્મીએ અને પીનલે સાડી પહેરી લીધી છે. ક્યાં મળી જવાની છે આ ટાઈપની સાડીઓ? મમ્મીએ મસ્ત બાંધણી પહેરી છે, જોરદાર. માધવ ટેક્સટાઇલમાં મળી જવાની છે, બરાબર છે? તારી સાડી પીનલ? માધવ ટેક્સટાઇલ ને જોઈ ને. ઓકે જી પપ્પાએ જોઈ લ્યો ભાઈ, મસ્ત બાબા પહેરીને રેડી થઈ ગયા છે ભાઈ, મસ્ત. જીજા ભાઈ જીજા ફેશન. હવે આજનો દિવસ મસ્ત પ્રસંગ એન્જોય કરો. ગાઈસ તો કાકીજી આ બાજુ રેડી થાય છે ભાઈ, વરાજાના મમ્મી, બરાબર છે? કાકી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી કમ્પ્લીટ? કમ્પ્લીટ. એક્સાઇટમેન્ટ એકદમ આમ એનર્જી લેવલ નેક્સ્ટ. એનર્જી લેવલ ફૂલ, પણ દાદાને જોડા ખોવાઈ ગયા ભાઈ એવો જો હવારમાં બા છે ને ગોતે છે ભાઈ દાદાના શું. જો ભાઈ સાડી પહેરી લીધી, જો તમે. હા જોઈ લો બાઈ તૈયાર ક્યાંથી થઈ લીધી જાય. બા? જયદીપની ઓફિસ. એમને માધવ ટેક્સટાઇલ માંથી એમ કહેવાય, હા. કહેવાનું. માધવ ટેક્સટાઇલ. આપણું દુકાનનું નામ શું છે? માધવ નથી ખબર. માધવ એમ ખાલી કહેવાનું. માધવ માધવ. માધવ. હા, માધવ. આ હર ચડાઈ ગયો એક હવે ઉપર. એટલે માધવ નથી ઓવ લીધી. માધવ હા માંથી લીધી. જોઈ લો ભાઈ, મસ્ત સાડી પહેરી લીધી છે બાએ. કારણ કે તમારી આ સાડી પણ બતાવી દો ભાઈ, જોઈ લો લટકન બટકન. ગઈસ તો પિનલની સાડી પણ હું તમને નજીકથી બતાવી દઉં ભાઈ, કઈ ટાઈપની વેર કરી છે. પિનલ વર્ક બર્ક બોર્ડર થી ગુજરાતી થોડીક વેર કરી છે, ગુજરાતી વેર. ઓકે જો મસ્ત બેલ્ટ રહેવાનો છે, જોઈ લો તમે. સરસ. ચાલો તો ભાઈ, આવી મસ્ત નવી મજાની. લગ્ન પ્રસંગે પહેરાય એવી ચુંદડીની છાબની સાડી લેવી હોય તો પહોંચી જાજો માધવ ટેક્સટાઇલમાં. ઓકે જી. ગઈસ તો આ બાજુ ફાચરિયાથી ફઈ આવી ગયા છે. ફઈ જય યોગેશ્વર. જોઈ લો બાંધણી પહેરીને. ઓ ભાઈ બહુ કોટામાં તમે તો પણ બહુ ખુશ એમ ને? સપનાએ જો સાડી પહેરી લીધી. સપના ગુડ મોર્નિંગ. જોઈ લ્યો ઓ ભાઈ અનેરી જોઈ લ્યો ભાઈ, ડુંબા લેકે ગુડ મોર્નિંગ. આઈ કેટલી એનું પર્સ મેક તો આ પર્સ લાવો, પર્સ લાવો. બાપ રે, પર્સ લઈને આજે તો આવી છે. લાવો 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 લાવો. गाइस तो गड्ढे की सवारी निकल चुकी है भाई. आज का व्लॉग एंगेजमेंट डे व्लॉग रहने वाला है भाई. પારમી છે ને અત્યારે એન્ગેજમેન્ટમાં આવવાની નથી, બરાબર? પારમી જ્યારે મોટી થાય ને ત્યારે આ વ્લોગ જોઈ લે એટલે ના ખીજાય કાંઈ નહીં. હવે એની ખબર છે 2 મહિનાની હવા 2-2.5 મહિનાની છે. ત્યાં તો કેટલા ફંક્શન વહી ગયા છે એટલે તારે છે ને પારમી વ્લોગ જોઈ લેવાનો છે. તે સમયે ભાઈ કેવું આયોજન હતું અને કઈ રીતના બધા તૈયાર થયા હતા, બરાબર? એમાં એવું છે, જો કપડા આવા પહેરેલા હોય જયદીપ, હા. પછી વાતાવરણ વરસાદનું ખરાબ, એટલે આમ નો. બફારા વાળું વાતાવરણમાં ઠંડુ વાતાવરણ હોત ને તોય લાગે. અને ત્યાં જે છે એ ડોમમાં છે તો પછી થોડું કેવડાવે ને. હા, પછી અને મમ્મીને જો ઘોડિયું, અહીંયા હા, ત્યાં મમ્મીને ઘોડિયા પાસે રહેવું પડે હે. તો એ કરતા ઘરે નો એસી ચાલુ કરીને મસ્ત એની ઊંઘ થાય ને મમ્મીની શાંતિ. અમને છે ને ભાઈ અનેરીનો અનુભવ છે ભાઈ. ઈ 6 મહિનાની હતી ને એક પ્રસંગમાં લઈ ગયા હતા ને ભાઈ, 6 રહી મહિનાની નહોતી નહીં, તો ત્યારે ઈ 2-2.5 મહિનાની જ હતી. ઓહો, તો ભાઈ સેમ એક્સપિરિયન્સ છે. એટલે છે ને હા. નક્કી કર્યું હતું બાળકોને ભાઈ પ્રસંગમાં નહીં લાવવાના, બરાબર ત્યારે છે? એટલે એનસા છે પાછી ને કોડિયા પાસે ખયા નહોતા ને હા. વારે બધા બોલાવે ને ઉભતા હોય ને જગાડે ને એવું કરે તે ને ઊંઘઈ નહોતી થઈ. હા, ભાઈ આવું બધું છે, બરાબર? અનેરી છે ભાઈ એની મામાની ગાડીમાં, સપના છે ભાઈ અશ્વિન કાકાની ગાડીમાં, અને અમે 5 જણા જોઈ લ્યો ભાઈ. ચિંતન ભાऊ पीछे बैठ गए हैं और सज धज के मेरे जैसा ही पहना है, सिर्फ कलर अलग है उसका. તમારે 2 ફંક્શન માં એવું થયું કા સેમ કલર જ ચેન્જ? યસ, હું જે ચોઈસ કરું ને ચિંતન ઓકે જ હોય. ચિંતન ને સમજાણું, એમાં ખાલી કલર ચેન્જ કરાવી નાખી. હા
એટલે ખોટી મહેનત કરવી ખોટી નહીં ને. મહેનત કરવી નહીં ચૂઝ કરવામાં. ભાઈ એ જ અઘરું છે સિલેક્શન કરવું ને ભાઈ. ઈ લાગે પ્રસંગ આવે ને આખા કરતા આપણે કોઈક બીજાના પ્રસંગમાં ગયા હોય, જવાના હોય, અથવા તો એની હારે સિલેક્શન કરવા ગયા હોય ત્યારે બધું પસંદ આવે. આપણે ખુદના માટે આપણે ગમે ત્યારે જઈએ ને ત્યારે કઈ પસંદ જ ન આવે એવું થાય. કાલે બરાબર, એવું ચાલો. થયું હતું. કાલે કસ્ટમર આવ્યા કે નહીં હા. તો ઈ સાડી લેવા આવ્યા હતા બીજાની હા અને એને છે ને ગમી ને હા. કે એના મેરેજ હતા હા. 12મા મહિના તે લઈ ઈ કે મને ગમી ને કે તે 10-500 વાળી સાડી હતી અને લઈ જ લીધી. ઈ કે પછી મને ગમતી જ નથી કે હું કેવું લેવા થાય? આવું ને ત્યારે ઈ કે પછી અત્યારે બહુ મને ગમી છે ને તો confusion લઈ થઈ જ. જાય. 12મા મહિનામાં લગ્ન હતા તો એને સાડી 10-500 વાળી સાડી એને લઈ લીધી. કઈશ તો ફાઇનલી વેન્યુ પર પહોંચી ગયા ને અહીંયા છે ને ગાડી પાર્ક કરી દીધી. બરાબર, જોઈ લો આવડું પાર્કિંગ છે ભાઈ. હા બોલો બોલો શેઠિયાઓ, કેમ છે? જય યોગેશ્વર. બોલો અશ્વિન કાકા, બોલો નીતિન કાકા. હારો ભરત માસા, હારો. ક્યાં છે વરાજન ગાડી? ભાઈ આ છે ને ભવિષ્યનો નવો વરાજો આવી ગયો છે ગાડી લઈ. જનક છે અંદર, વરાજાની હજી નથી, જનકની છે. જઈશ તો આ બાજુ છે ને ઘરેણાની ટ્રે રેડી થઈ છે બધી, યો બોલો પછી છાપ લઈને અંદર જવાનું છે. આ બાજુ મમતા માસી આવી ગયા છે, સજ ધજ કે માધવ મમતા માસી ટેસ્ટ. આજ નહીં બોલે. નહીં બોલે કેમ? કાલ નહોતા બોલાવ્યા એટલે. કહીશ તો આ બાજુ ઘરેણાની ટ્રે રેડી થઈ ગઈ છે, જોઈ લ્યો ભાઈ. સપના લઈ લીધી. તૈયારી કરતા હતા ને આજે ફાઇનલી આવી ગયા. હા ગઈશ તો આ બાજુ બધી છાપ રેડી થઈ ગઈ છે, જોઈ લ્યો ભાઈ. બધા છાપ લઈને છે ને રેડી થઈ ગયા છે. ગઈશ તો આ બાજુ છાપ રેડી થઈ ગઈ છે. હવે ભાઈ બધા છાપ લઈને અંદર આવશે. બરાબર, આ ફાર્મ છે અને અહીંયા બધા મહેમાનો એ ભાઈ એન્ટ્રી કરી લીધી છે. આ બાજુ જેન્ટ્સ છે, આ બાજુ લેડીઝ છે. બરાબર, આ ટાઈપનો કંઈક સ્ટેજ છે. છાપ બતાવે છે ભાઈ, કંકુ ચાંદલા કરે છે. જોઈ લો કેતનભાઈ અત્યારથી જ છે ને ભાઈ વ્યવહારમાં આવી ગયો છે. ફોટો પાડવાનો છે. કઈ તો બધી જ છાપ અપાઈ ગઈ છે. બરાબર, હેતાંશી એક છાપ આપી ને હવે ભાઈ કપલની એન્ટ્રી થવાની છે, જુહિલની અને પૂર્વિશાની. ભાઈ પૂર્વિશા નામ આજથી જાહેર થાય છે ભાઈ. બરાબર, જુહિલની ફિયાન્સનું નામ પૂર્વિશા છે. ધીસ બ્યુટીફુલ કપલ ઇઝ રેડી ફોર એન્ટ્રી. લોકોને ગ્લોવર થી ફૂલ એટલે આમ જોઈ લો. અને હવે આ પાણી પાછું ઢોળાનું આમ જોઈ લો. કેટલા હેરાન આપણે છે ને મેઇન સબસ્ક્રાઇબર છે, સાચા સબસ્ક્રાઇબર. રોજ જોન વિડિયો કેમ ડીશ આખી રાખ પાણી ઢોળતી ની હોતી હવે નહીં સાચી વાત છે, સાચી વાત છે. ગાઈસ તો તમારી સામે પ્રેઝન્ટ છે ભાઈ જુહિલની ફિયાન્સી પૂર્વિશા. કેવું લાગ્યું આ ભાઈ બ્યુટીફુલ કપલ? બરાબર ગાઈસ, કોમેન્ટ કરી દેજો. ગાઈસ તો પૂર્વિશાનો હગ્ગો ભાઈ ફોટોગ્રાફર છે, ખુદ ભાઈ પોતાના પ્રસંગમાં ફોટોગ્રાફી કરે છે. બરાબર ને મિહિરભાઈ? જોઈ લો ભાઈ, ધંધો તો કરવાનો છો ભાઈ, કામ ધંધો મૂકવાનો નહીં. નો ગમે એટલે છે ને પરફેક્ટ શૂટ આવું જોવો ભાઈ, એના માટે બરાબર છે ફોટોગ્રાફી કરે છે. મહેંદી તેવાવી માળવે નેનો રંગ જો ભાઈ ત્યાં હાડીની પાટલી પાડે છે છાપ માટે. જો કે મીઠાઈ ગઈ છે એવું લાગે છે. વરસાદ કરે છે સિક્કાનો. કઈ તો ફાઇનલી કાકી છે ને પૂર્વિશાને શ્રીફળ આપે છે. બરાબર, કંકુ ચાંદલો કરશે ભાઈ. જોઈ લો આપણી ભવિષ્યવાણી સાચી પડી ને ભાઈ. કાકી હવે છે ને ભાઈ નાકનો દાણો પહેરાવે છે. કઈશ તો કાકીએ છે ને પૂર્વિશાને ચૂંદડી ઓઢાડી ભાઈ.
કહીશ તો પૂર્વી સાહેબ મસ્ત મજાની આ સાડી પહેરી હતી ભાઈ. હવે છે ને બીજી સાડી પહેરાવા પિનલ આવશે બરાબર. તો હવે પિનલનો વારો આવ્યો છે ભાઈ. બાંધણી સાડી પહેરાવી દીધી છે મસ્ત મજાની. સેલિબ્રિટી કેટલા જણા ઉતારે છે તમે જોઈ લો ભાઈ. સેલિબ્રિટી મેદાનમાં આવ્યા છે હવે. કહીશ તો હવે મમ્મીનો વારો આવ્યો છે. પૂર્વિશાના મમ્મી આવી ગયા છે. કહીશ તો અનેરી જોઈ લ્યો ભાઈ. આવી ગઈ છે ભાઈ નવા બાબા પહેરીને જોઈ લ્યો. અનેરી દીદી ક્યાં ગઈ હોય? દીદી ક્યાં ગઈ? એ કેટલી હામું જ ન જોજે. ખબર છે કેમેરા શું ખાવું છે? હાલ હું આપું ચોકેટ આપું. હાલ હું આપું. હાલ અહીંયા જોઈ લ્યો ભાઈ. સપના એનર્જી ડ્રિંક પીવે છે બરાબર છે. થકાન લાગે ને થકાન. સવારે વહેલા ઉઠ્યા હોય પાર્લરમાં ગયા હોય પી લ્યો નિરાતે. ખુરશી આપો નહીં કાલ જો કાલે તો તમે હોઈ જાય તમ તારે વાંધો નહીં આરામ. કહીશ તો આ કેમેરા વાળા ફોટો શૂટ કરી જોવો ભાઈ. આ બિહાઇન્ડ ધ સીન છે. પછી આઉટપુટ જે નીકળતું હોય ને કાંઈક અલગ જ નીકળતું હોય. આવી રીતના ફોટો શૂટ ચાલતા હોય છે ભાઈ. કહીશ તો હવે આના પછી છે ને અનેરીનો વારો છે ભાઈ. કંકુ ચોખા કરવા જાહે. હા એ પણ લાઈનમાં ઊભી છે ક્યાર નહીં ભાઈ. વધાવવાની છે અનેરીને ચોખાથી. કહીશ તો આજે અમારા બંને ભાઈના આઉટફિટ કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો. આજના અમારા એન્ગેજમેન્ટના આઉટફિટ છે બરાબર. જીજા ફેશન બાય જીજે 5. કહીશ તો હવે છે ને ઘરેણા પહેરાવે છે. અનેરીનો વારો આવ્યો છે જોઈ જા. ભાઈ ફોટો પડાવ્યો અનેરીએ. કેમ રૂપિનલ ક્યાં સુધી વિધિ પૂગી? બસ હાફ વિધિ થઈ છે, હાફ વિધિ બાકી છે. અમારી તરફથી બધી ક્લિયર. હવે સામેવાળા લોકો તરફની વિધિ Okay. સ્ટાર્ટ થશે. અમાર પૂર્વિશાનું બધું થઈ ગયું થઈ ગયું ને? હવે આજે હું તમને નામ પણ રિવીલ કરી દઉં. હા નામ રિવીલ કરી દીધું જુહિલ મેં. with પૂર્વિશા. યા અને હવે છે ને જુહિલ ને ભાઈ ન્યા હમણાં અને ટૂંક મારા સમયમાં બેહાડી દીકરાને દેશે. છે ને બહુ ભૂખ લાગી છે. તો ભૂખ શું લાગી કરશું છે બોલો? ભાઈ. હવારે કઈ નથી ખાધું ભાઈ? રસોડામાં કાંટો મરાવો ને કાંઈક સ્વીટ બીટ ખવડાવી દો ને. હાલો વાંધો નહીં. હાલો ભાઈ. હા સપના વધાવે તો શું દુખના લે હવે છે ને ભાભીનો વારો આવી ગયો. આ બ્રાઇડલ નો લેંગો પહેરો એ માંડ એક પગે હાલે છે. જોઈ લે ઊંચું જોવા પણ નામ ને ભાઈ કેમેરો હોય એટલે ખબર પડી જ જાય. ગઈ તો છેલ્લું શ્રીફળ હવે કાકી લે છે ને અહીંયા છે ને સગાઈની વિધિ સંપૂર્ણ ભાઈ પૂરી થાય છે. અને હવે છે ને આ ન્યુ કપલ પહેરાવશે રિંગ સેરેમની થશે ભાઈ હવે. Yes. પણ છે ને ચિંતનભાઈ રિંગ સેરેમની થાય ને ઓલા ભૂંગળું છે ને ભૂંગળું એ ભૂંગળાથી આગળ રહેજો ભરી મૂકે છે. આ બાયુનો લુક ચેન્જ કરી નાખ્યો આખો બોલો. બધાના હેરસ્ટાઈલ ને મેકઅપ જોયો ને તો બધાના બિચારાના ભીના ને હેર પર બહુ થઈ ગયું. હા ગઈશ તો શ્વેતાબેન આવી જાય છે ભાઈ તડકોના 2 પીસ પહેરીને. જોઈ લો ભાઈ. અમને ફોટો પાડી એક વખત ગોળ ગોળ ફરી જાવ. બહાર જઈને ચિંતન તો તું ગોળ ગોળ ફરી જાય એક વખત. ચિંતન ને શરમ ન આવે. એકવાર ફરી લીધું હજી એકવાર ફરી જા તો શ્વેતાબેન ફરશે નકર નહીં ફરે. કહીશ તો કપલ થઈ ગયું છે રેડી ભાઈ રિંગ સેરેમની માટે. જોઈ લો કહીશ તો આ બાજુ જોઈ લો પિનલ સપના અને બધા ફૂલ લઈને ઊભા રહી ગયા છે બરાબર. હમણાં રિંગ પહેરાવે એટલે ફૂલ ઉડાડશે. ભાઈ સાહેબ આ છોકરી ક્યાંથી આવી? ઓ ભાઈ અનેરી જ છે. ભાઈ નવા કપડાને રિવીલ કરી દે ભાઈ. આ બાજુ જોઈ લો ભાઈ આ બધું રિંગ સેરેમની ચાલુ છે ભાઈ. કહીશ તો હવે ગોળ ધાણા ખવડાવવાની વિધિ ચાલુ થઈ ગઈ છે. તો પિનલ મુખવાસની હવે પતી ગયો. હા મોઢું મીઠું કરાવવા માટે તમે જઈએ. હા ભાઈ દેરાણી જેઠાણી બે જાય છે બરાબર. સારું કરાવે. હા કહીશ તો ઘણા ટાઈમ પછી બે બેનપણીઓ ભેગી થઈ ગઈ છે. છેલ્લે સખી મિલનમાં ભેગી થઈ હતી આજે પછી ભેગી થઈ બરાબર. હા બોલો ગીતાબેન રેડી?
સારું સારું તબિયત પાણી રેડી? બહુ સારી તબિયત આજે તો રોટલો નહીં મળે બાજરીનો, તમે ખાલી રાઈસ ખાઈ લો રાઈસ ખાઈ લે. કેમ છે સારું બસ મજા હું મજા. તાર મમ્મી તો બે સાથે જ મોટા થયા હા આરે ફોન થયો આરે સાંભળા લોકો બીજું ગોઠવો સખી મિલન હવે દિવાળી ઉપર પાછું ગોઠવો સખી મિલન. અમે ત્રણેય સાથે જ ભણતા, સાથે જ રમતા, એક જ ગામના. એવું છે. ગાઈસ તો આ બાજુ ભાઈ ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે ભાઈ. પાણી પીવું છે? બહુ તરસ લાગી છે. બિના ઉતાવળ રાખ હાલ ને ગોળધાણા બાકી કેમ જેન્ટ્સ ને તો ખાઈ ન લીધા? ખાઈ લીધા. અમાર બાયુને બાકી અમે તો ખાઈ લીધા ભાઈ પૈસા મસ્ત. દેવામાં લાંબી લાઈન લાંબી. કેરોસીન ની લાઈન પેલા કેરોસીન ની થતી હવે પૈસા દેવાની થાય. તારો જન્મ મોડો છો કાકી કયો તો. આ જો ઓલા તલી માસી તો તલી માસી પૈસા દેવા મુની માસી મુની માસી હાલો આપણે રોજ વિડિયો જોવા જોઈ લેવું શું વાત છે? કામ કરે શું વાત છે ભાઈ, સરસ, થેન્ક યુ. ખાઈને તમારા વિડિયા જોઈ લો. સરસ, થેન્ક યુ. ફોન કરે અત્યારે હું લીધું ગાડી લીધી બોલું લીધું એટલે એને લે પાસે એને પૈસા ના આવે એટલે મારે કેવું પડે સાચી વાત છે ભાઈ, આવું બધું છે. તો ચાલો ભાઈ ગોળદાણા ખાઈ લ્યો, બરાબર. આ બાજુ જો ભાઈ ને ફૂવા આવી ગયા છે ફોટોશૂટ કરાવવા, બરાબર. અને ફોટા પડાવવા વાળા જો સ્પેશિયલ ભાઈ વેવાઈને રાખ્યા છે આજના ચીફ ગેસ્ટ ને. જોઈ લો બીજા ભાઈ આવી ગયા. આ ભાઈ બેન છે ને એ વસ્તુ જ એવી છે ભાઈ. તો ગાઈઝ આ બાજુ જમણવાર ચાલુ થઈ ગયું છે ભાઈ. આ બાજુ બધી લેડીઝ બેઠી છે, આ બાજુ બધા જેન્ટ્સ છે. જોઈલના ભાઈ આડોશી પાડોશી બધા ફોટોશૂટ કરવા આવી ગયા છે ભાઈ. જોઈ લો શેરીના બધા મિત્રો હો ભાઈ. ગાઈઝ તો બધી હવે ઝુહેલની માસી અને માસીની ભાણેકીઓ બધી આવી ગઈ છે. હો હો ઓહો મામીને તો મરો આમાં. એ તો હવે એને જ ખબર શું થતું હોય. હજી તો અડધા અમદાવાદ મુંબઈ વાળા તો આવ્યા નથી. ગાઈસ તો આ બાજુ ગોળ દાણા ખાવાનું ચાલુ થઈ ગયું છે. હવે પિનલ નો વારો આવ્યો ભાઈ ગોળ દાણા ખાવાનો. હવે સપના નો વારો આવ્યો. મમ્મી નો વારો. ભાઈ બા ગીત ગાય છે ભાઈ ત્રણેય બા મસ્ત ગીત ગાય હો ભાઈ વેવાઈ નું જોરદાર. આ બાજુ એક બચ્ચું રોતું હતું એકદમ મસ્ત એમ ને કોનો કોઈ પણ પ્રસંગ હોય એના જ ગીત હોય એમ સ્ટાર્ટઅપ જ એનું બાને માઇક દેવાની જરૂર હતી. ગળિયા ગોળ વેસાય રે ગળિયા ગોળ વેસાય રે દૂધ માસા કર ગોળાય રે દૂધ માસા કર ગોળાય રે પેલા તા બે ભાઈ રે પેલા ઓ તા બે ભાઈ રે. ગાઈસ તો હવે બાનો વારો આવ્યો જોઈ ભાઈ. જેઠાલાલ ને કેમ સુંદર છે એમ ભાઈ ઝુઈલ ની સુંદર આવ્યો, બરોબર. એના હાળાનું નામ સુંદર છે એટલે ભાઈ છે ને ઝુઈલ ને તો ભાઈ હવે ખીચું ભરેલું જ રાખવું પડશે ત્યારે જ મેળ આવશે. બધાયને ગોળ ખવડાવ્યો. મોટા વેવાણ જે હતા ને હા. મોટા વેવાણ હા. એમ કરો કે ઉગતા પોરની સુંદરી ઓઢાડવી તી વેવાણ હાલો ભાઈ હવે છે ને સવારમાં વેલા ઉઠાડ્યા ને એને જ ખવડાવ. હવાનું વેલા ઉઠાડી ની બાને ગોળ હાલો ભાઈ. અરે ઈ અમાર શોરૂમે આવો તો ઈ જ મળશે 5 ડ્રેસ ને એક ખાડી હા શોરૂમે શોરૂમે આવશો જો મળશે 6 મળશે. જોતો એને કીધું છે ભાઈ કીધું હોય હા જો રમકડા જેવા વેવાણ મળે કોઈ ને આવે. નહીં નો મળે ઓ ભાઈ. ખાઈ લ્યો બે ખવડાય પિનલ. હા એમ 5 ડ્રેસ દેવાના પિનલ ડબલ ખવડાય ડબલ. હા દેવી જ પડે ને. ગઈશ તો હવે કેક કટિંગ નો પ્રોગ્રામ છે ભાઈ. જોઈ લો કેકમાં છે ને લખાઈને આવી ગયું છે JNP ભાઈ, જોહિલ અને પૂર્વિશા. હવે તો આગા કેમ ભાગે છે પૂર્વિશા? આગે બોમ્બ ફાટવાનો છે. તો જોઈ લે છે ને ભાઈ મસ્ત મજાની ગિફ્ટ આપી પૂર્વિશા ને ભાઈ, જોરદાર. જોઈ લો ગઈશ તો મસ્ત બધું ફંક્શન પતી ગયું, જમી લીધું અને હવે છે ને બપોર પછી કંકુ પગલાનું આયોજન છે 4 વાગે, બરાબર. એટલે જઈએ હવે ઘરે અને ઘરે બધી તૈયારી કરીએ. ચાલો ગઈશ હવે છે ને પિનલ જાય છે પારમી પાસે, બરાબર. હવે કંકુ પગલામાં સીધા તેડવા આવજો હવે. હા હેતાંશ બાબુ એક આ લેતો આવો છો આનું આ નવી વહુને તેડવા છે ને એક જૂની વહુને તેડવા. આ જીજા ફેશન નો આ પહેર્યું છે લેતી આવજો. ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા. મમ્મી કેમ રહ્યો પ્રસંગ? મજા આવી ગઈ? સરસ સારો ગયો. મજા આવી ગઈ ને? સરસ. બધા આવ્યા હતા? બધા હગાવાલા
સરસ, ચાલો ભાઈ. હવે છે ને ભાઈ મેં તમને વાત કરી એમ કંકુ પગલામાં જવાનું છે. અત્યારે વાગ્યા છે 2:15 અને 3:30 વાગે 4 વાગે કંકુ પગલાનું આયોજન છે. તો હવે ઈ વ્લોગ આવશે. હું છે ને હાવ થાકી ગયો છે ભાઈ, આમાં બહુ ગરમી થઈ અને સવારે વહેલા ઉઠ્યા હતા. હું ઘડીક આરામ કરી લઉં. સાચી વાત છે. 5:30. हाँ चढ़ी गयो भाई, हाँ चढ़ी गयो. 1 hour later. गड्ढे की सवारी निकल चुकी है ભાઈ. અત્યારે હું જાઉં છું પિનલ ને પારમીને ને હેતાંશ ભાવ ને લેવા માટે અને નદી ક્રોસ કરીને જાઉં છું ભાઈ. એનું છે ને ઘર, અમારા સસરાનું ઘર નદીની ઓલી બાજુ આવે અને અમારું ઘર આ બાજુ આવે, એટલે મારે છે ને નદી આખી ક્રોસ કરવી પડે, તાપી નદી. બરાબર, જોઈ લો તાપી નદીના દ્રશ્યો હું તમને બતાવી દઉં, જો કે નહીં દેખાતા હોય. પણ અત્યારે વાગ્યા છે 3 અને 3:30 અને 4 વાગે કંકુ પગલાનું આયોજન છે. મેં તમને જેમ કીધું એમ, બરાબર. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. હું તમને બધું સ્ટેપ બાય સ્ટેપ આખા દિવસનું જે કંઈ પણ હશે ડેઈલી રૂટીન બધું હું તમને બતાવીશ, બરાબર. ક્યાં જોઈ લો ગાઈસ, કબૂતરનો માળો છે ને આખો વિખાઈ ગયો. આ બિલ્ડિંગમાં ક્યાંક ઉપરથી એવો છે, કેટલા માળ છે ભાઈ, આમાંથી ક્યાંથી એવો હોય કેમ ખબર. જો અહીંયા બધે છે ને માળે માળે કબૂતર, 7 માળ છે, એટલે ક્યાંથી એવું એનું કંઈ નક્કી નહીં. બાકી આમાં બધો પારમીનો ને બધો સામાન આમાં મૂકી દીધો છે. મમ્મી આવે છે પારમીને લઈ કરું હાલો. ગड्ढे की सवारी निकल चुकी है भाई. હેતાંશ, પારમી ને પિનલ ભાઈ ત્રણેય છે ને આવી ગયા છે ગાડીમાં, બરાબર. ટૂંક સમયમાં ભાઈ કંકુ પગલા સ્ટાર્ટ થવાના છે ભાઈ. જોરદાર મજા આવવાની છે, રાઈટ? યસ ગાઈસ. તો પૂર્વિશા માટે જોઈ લો ભાઈ, મસ્ત મજાના ભાઈ કંકુ પગલા માટેનું ડેકોરેશન કરેલું છે, જોરદાર. કોણે કર્યું છે? હેતવી અજોડિયા એન્ડ દર્શિતા સાવલિયા. આને બધા ઓળખતા જ હશે. જો કે મસ્ત ઉપર થઈ ગયું છે બધું. સરસ, ચાલો હું તમને છે ને થવા જેવું છે જસ્ટ જેટલું છું છે એટલું બતાવી દઉં. બાકી આ બાજુથી બધું મસ્ત રેડી થઈ ગયું છે, જોઈ લો. મસ્ત મારા કંકુ પગલા થતા હોય ને એવું લાગે છે, સ્ટેપ બાય સ્ટેપ. કોઈ શૂટિંગ નથી ઉતારતો હે? નહીં, મારે ન કરવાના આવે, તમારા બધું આવ્યું જમાઈ ના કરશે. જોઈ લો ભાઈ, આ બધું બધા દાદર હો ભાઈ. એક દાદર ને શણગાર્યો છે અને આ બાજુ ઓ ભાઈ ભાઈ જોઈ લો ભાઈ, આ ટાઈપનું ડેકોરેશન ઠેઠ મંદિર સુધી જાય છે ભાઈ. 2 આસન મુકાઈ જાય છે અને બા આ બાજુ બનાવે છે ચાય, ગરમા ગરમ ચા બનાવો છો બા? ઓકે. ના ભાઈ ચા બનાવો છો? અરે ભાઈ બનાવો તો હું પીવું. લ્યો બનાવો. હા બનાવો ભાઈ બનાવો. હાચરિયા ગામનો સ્પેશિયલ જે કઈ આવતો હોય બનાવો. કાલે અમે મહારાષ્ટ્રના ભાઈ પૌવા ખાધા. આ બાજુ વરાજો રેડી? સરસ, ચાલો ભાઈ કંકુ પગલાના કંઈક આ ટાઈપના આઉટફિટ રહેવાના છે ભાઈ. જોઈલભાઈ ના રેડી? ડન. તો ગાઈઝ વરાજો થઈ ગયો છે કમ્પ્લીટલી રેડી, સાથે વરાજાની અણવર પણ રેડી થઈ ગઈ છે. જોઈ લો ભાઈ. હરખ હમાતો નથી ભાઈ. મનુ તો નહોતો પાક્કો જોઈને તો તમે જોયો નહીં? હા, એનું ધ્યાન નતું વિડિયોમાં. તો ક્યાં હતો તું પણ? મહેમાનના ક્યાં ધ્યાન જોઈ? સ્કૂલ શરૂ હતી ભાઈ. એક દિનની રજા રાખી લેવાય, માસી ભાઈનો પ્રસંગ હોય ઘરે. ગઈશ તો એન્ટ્રીમાં આ બાજુ છે ને ભાઈ કળશ ગોઠવાઈ ગયો છે, અંદર ચોખા છે, કળશ લોટી તમે જે કહો એ, કંકુની થાળી, મોટો તાહાળો મુકાઈ ગયો છે, સાથે રૂમાલ. જોઈ લે ભાઈ, મસ્ત મજાનું ફાઇનલ ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લેટલી ભાઈ. આસનની આજુબાજુ મસ્ત રેડી થઈ ગયું છે કમ્પ્લેટ. જઈશ તો રસોડામાં 3 બાયું મથે છે. આ હું તમે મેકઅપ ચાલુ છે કે રસોઈ ચાલુ છે કઈ ઈ નથી મને સમજાતું. એની ગાજરનો હલવો બનાવો છો? તો હું બનાવ પુલાવ બનાવો ચાલો. આ ચાકુ છે ને ભાઈ, લાવો તો બતાવો તો મને. હા છે ને અમેરિકાથી આવ્યું છે, જોઈ લો ભાઈ. આ અમેરિકામાં આવા મળે છે ભાઈ, કોમેન્ટ કરજો અમેરિકાથી હોય. અહીંયા તો આવા જોવા નથી મળતા, બરાબર. ચાલો હલવો બનાવી નાખો તો. પછી આ ચપ્પાનું કેવું રહસ્ય છે? કેવું રહે છે? મારી દીદીને રાઈટ હાથનું, મારે લેફ્ટનું આવ્યું છે ને તો મને ફાવતું. અચ્છા એવું છે. જાડી સાલનો તો બીજી વખત હવે અમેરિકા જાય ને તો તમારે લેફ્ટ હેન્ડ નું લાવશે, બરાબર છે? હા. બધાને એમ જ થયું છે. કોકને જે આમ કોઈને રાઈટ સાઈડ નું હોય તો સારું પડે, કોઈને લેફ્ટ સાઈડ નું હોય તો સારા સારું કર્મ કરાવે ને સારું આવે. કર્મનું ફળ મળે. છેલ્લે તો કરવા ઉપર જ આવે છે ભાઈ. મમતા માસી કેમ તમને આવું સંભળાવવા મળે છે ભાઈ? બહુ સારા છે મમતા માસી. ખાલી છે ને વાતો એવી કરે કે નહીં, બાકી કામ તો ફટાફટ. હાથ જો એનો હાલે જો ભાઈ, આમ જોઈ લે ભાઈ. જીભની જેમ જ હાથ હાલે છે, સ્પીડ તો સારી છે. કોલસી પાકવાનું હોય કામ તો હશે. નકરી જીભ થોડી હાંકવાનું હોય. 800 છોકરીને ભેગી કરી છે અમે. 800 છોકરીઓ સિમરણ ગામની. કેમ રહ્યું મમતા માસી? તમને પૂછતા ભૂલાઈ ગયું. સ્નેહ મિલન બહુ મજા આવી ગઈ. બીજું કરો, બીજું 2 વર્ષ પછી. 2 વર્ષ પછી અરે ના પછી ભાવ રે
માઇનસમાં વયું જો એકાઉન્ટિંગ એકાઉન્ટની વાંધો નથી. બેલેન્સ તો પારમી છે ને ભાઈ અહીંયા ઘોડિયામાં સૂતી છે ને આંખ ખુલી ગઈ છે ગાઈસ, આંખ ખુલી ગઈ છે પારમીની. ગાઈસ તો પૂર્વિશાનું વેલકમ થવાનું છે અને આ બાજુ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર. બાકી અમે બધા અત્યારે અહીંયા વાટે જ છે, નીકળી ગયા છે એ લોકો લઈને. ગાઈસ તો ફાઇનલી ભાઈ સવારી આવી ગઈ છે ભાઈ. પૂર્વિશા એમાં છે, જોઈ લો ભાઈ, હાજરી પુરાવી દીધી. ડ્રાઈવરે ભાઈ ખતરનાક છે ઓ ભાઈ. ચાલો મસ્ત મજાનું છે ને વેલકમ થવાનું છે અને આ બધા વાટે છે. જોહિલ કેટલા ટાઈમથી રાહ જોવે છે બરાબર. જોઈ લો ભાઈ, જોહિલ છે ને પૂર્વિશાને બહાર લે છે સ્પેશિયલ ભાઈ. પ્રિન્સેસ ટ્રીટમેન્ટ કહેવાય ને ભાઈ. આ છે ને જીવનમાં એક જ વાર આવતું હોય આ ટાઈપનું. આવો આવો આવો, મોસ્ટ વેલકમ ભાઈ. આ બધા કેમેરામેન જોઈ લો ભાઈ, છત્રી લઈને વિડીયો ઉતારે છે ભાઈ. સ્વાગત થાય છે ભાઈ પૂર્વિશાનું ને જોહિલનું બરાબર છે. નવા મહેમાનની માથે જ ઝાઝા પડે છે આમ જો. હા, જેનું રિયલમાં સ્વાગત કરવાનું છે એનું રિયલમાં સ્વાગત થાય છે. આ બાજુ બેનરે આવી ગયું છે સ્પેશિયલ કંકુ પગલા ભાઈ. પૂર્વિશા છે ને ભાઈ બે અણવરને લઈને આવી છે ભાઈ. મારું ખાસ ધ્યાન રાખજો બરાબર છે. મેકઅપ વિખાવો ન જોવે અને વિડીયો શૂટ સારું આવવું જોઈએ ભાઈ. મેકઅપનો હવે કંઈક ફૂલ ખેડી નાખે તો બસ. ભાઈ મીઠું મોટું કરાવો બરાબર છે. સુસ્વાગતમ. ગીત ગાઓ ભાઈ, ગીત ગાઓ. સ્વાગતમ આइए आपका इंतजार था. પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા. ગાઈસ તો અહીંયા છે ને આ બધા શૂટિંગ ઉતારે છે ને મેન કેમેરા વાળા તો પાછળ છે ભાઈ. એનો વારો જ નથી આવતો ભાઈ શૂટિંગ ઉતારવાનો. જોઈ લો ભાઈ કેટલા કેમેરા વાળા ભાઈ ભાઈ. નવા કપલના હાથમાં પારમી આવી ગઈ છે. ફોટોશૂટ ચાલુ છે, મસ્ત કંકુ પગલાનું બધું આયોજન પતી ગયું બરાબર છે. હા હા, શાંત છે તમારે? શાંત છે ભાઈ. મનુભાઈ શું બોલો છો? તમારી છોકરી શાંત એમ? સરસ લ્યો ભાઈ. કેતન બહુ સાચું હો પારમીને, બહુ ધ્યાન રાખે. હા ગાઈસ તો આ બાજુ છે ને ભાઈ બધું ક્લીન થવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. મસ્ત શૂટિંગ ઉતાર્યું, હવે ક્લીન થવાનું છે બરાબર. જોઈ લો ભાઈ, બિફોર આફ્ટર. ધીસ ઇઝ બિફોર, ધીસ ઇઝ આફ્ટર. ગાઈસ તો બાઈ છે ને સ્પેશિયલ ગીત ગાવાનું ચાલુ કરી દીધું છે ભાઈ. આને લગતા છે કે ગીત આવતા હોય નહીં. ગાઈસ તો હેતાંશ ને ભાઈ છે ને કેટલા દિવસથી એક્સપ્રેસો ટોનિક પીવી હતી બરાબર, કોફી. તો આજ ફાઇનલી હેતાંશ નો ટાઈમ આવી ગયો. કોણે ચડાવ્યો હતો? એક કટિંગ પીવાનું હતું. કટિંગમાં હે કોફી આવી, એક્સપ્રેસો ટોનિક, એક આ કટિંગ આવ્યું. એટલે છે ને ભાઈ કોફી ની પાછળ ઘણી બધી આઈટમ આવી ગઈ. હું ભાઈ હા ભાઈ એ ત્યાં આ કોફી મંગાવી પણ એક ગુટડો ચાખ્યો ને એટલે ભાઈ હવે એ કે હું ન પીવું. કેટલું કડવું ભાઈ, દુનિયામાં આનથી કડવું કાંઈ એક વસ્તુ જ નથી. ચિંતન તે ચાખી? આ હજી છે ને છોકરાઓની ફ્લેવર બનાવી છે એને, અને એમ કીધું હતું ભાઈ આનથી છે ને કેફ ચડી જાય છોકરાઓને, બહુ નહીં પાતા. પણ આ તો ભાઈ એક ગુટડો માંડ પીધો તોય ઓપકા થવા મળે. કેટલું કડવું, આનથી મોટું દુનિયામાં કઈ કડવું જ નહીં હોય ભાઈ, એટલું કડવું બરાબર. આમાં બધું જો આવું બધું નાખ્યું, આમાં જો આવું બધું નાખ્યું છે ને. પછી છે ને 2 બિસ્કોપ મંગાવ્યા અને છે ભાઈ અને છે ને ભાઈ એક ચા મંગાવી. ત્યારે ભાઈ ને છે ને એક શાંતિ છે ને તેવું મંગાવ્યું. બતાવી દો, બતાવી દો ભાઈ.
પનીર મસાલા સેન્ડવિચ. આ ફ્રીજમાં ભાઈ જેટલા આમાં ડ્રિંક્સ છે ને ભાઈ બધાના નામ યતાંશને આવડે છે ભાઈ, બધાના નામ. બરાબર કઈશ તો ચિંતનની આઈટમ આવી ગઈ, બતાવી દેતો છે યતાંશ. ઓ ભાઈ આ થોડી કડવી હોય. કડવું છે ખાવું પણ કઈશ તો યતાંશ છે ને ભાઈ નવા ભાભી માટે, સોરી નવી આંટી માટે એક ગિફ્ટ સિલેક્ટ કરે છે ભાઈ, એક કેડબરી સ્વીટ. બોલો ભાઈ. એવું નહીં ભાઈ, આમાંથી કંઈક લઈ લે ને, કેડબરી લઈ લે જે લેવી હોય. એના લેવલનું એને ભાવે એવું લેવાય બેટા, આંટીને ભાવે ને એવું ખાવાનું હોય. કિટકેટ લઈ લે બસ. તો ગાઈઝ હેતાંશ છે ને ભાઈ એક્સપ્રેસો ટોનિક અનેરીને પીવડાવી દીધી. બરાબર જોરદાર. ઓહ ભાઈ ઓહ ભાઈ નો પવાય હેતાંશ, એને નો તારે નો પીવાની હોય. આ તો ઠીક છે. હા એને કઈ ફરક ન પડ્યો ખાસ. ટ્રાય તો કરો પણ. એ બાપરે કેવું લાગ્યું. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ. રવાડે ચડાવ્યા કરે. કોણે ચડાવ્યો મેં? મેં ચડાવ્યો તો શાહ દીધા કેઈ કે લોહી પી ગયો. પણ મેં ક્યાં ચડાવ્યો છે? તું એક્સપ્રેસ ટોનિક પીવું. પણ એ કેટલા દિવસથી કહેતો હતો એટલે તો હું લઈ ગયો એને. ખાલી ખોટા આણે અનેરી એ પીધો લઈને આપીને ગયા તા. નહીં અહીંયા ઘરે નીચે હિચકતી હતી તો એ તંચો પાયો. એને એમ કે જ્યુસ છે. પીધું હોतं ને. હા કરનો ભાઈ. એણે પીધું, એને સૌથી મેં કીધું નો ઢેઢો ઉપડ્યો તો પી લેજો હમાય. પણ મને હમણાં ત્રણેયને છે ને થોડુંક થોડુંક ટેસ્ટ કરવું હતું કઈ ટાઈપનું હોય. મારે સાથે નથી. પીનલ ચખાયો બધા ઈ પીવે છે, આખું અમેરિકા ઈ પીવે છે, ભલે અમેરિકા પીધું, હું ક્યાં અમેરિકાની. આખું દુબઈ ઈ પીવે છે. જે પીવે એ આપણે પીવાનું થતું. પીનલ હું હોય તો આજના પ્રોગ્રામમાં આજના પ્રોગ્રામમાં છે ભાજી પાઉં, પુલાવ, ગુલાબ જાંબુ ને સલાડ. ક્યાં બાદ હે? ગુલાબ જાંબુ આ ગઈ. અને તમારા માટે છે ને પેલા એક કપ ચા બનાવી દો હા અને પછી તમે ભાજી પાઉં ખાઓ. ઓકે ભાઈ અત્યારે છે ને સ્પેશિયલ ચા સ્પેશિયલ ચા મારી બને છે કેમ કે ભાઈ થોડુંક થોડુંક માથું દુખે છે. બરાબર પેલા ચા પી લે પછી થોડું ઘણું ખાઈ લઈએ. તો ગાઈઝ આ બાજુ પાઉંભાજીની પાર્ટી ચાલુ થઈ ગઈ છે. જોઈ લો ભાઈ બધા મહેમાનો બેસી ગયા છે. બરાબર જોઈ લો ચિંતન ભાવ પણ બેસી ગયા છે. શું હોય ચિંતન? ભાજી પાઉં ને પાવભાજી અને ગુલાબજાંબુ. ગુલાબજાંબુ તે લીધા ગુલાબજાંબુ? નહીં નહીં સ્વીટ તો ખાતો નથી ચિંતન, ઓનલી એક્સપ્રેસો ટોનિક પીવે, કડવી કોફી. શરીરના કામનું પીવું. હા ભાઈ અભિષેક નો છોકરો રિયાંશ ભાઈ ખખનાટી મૂકે કઈ આમ જો રમે ઈ તમે જો. ભાઈ કેટલા વર્ષનો? આ કેટલા મહિનાનો છે? 7 મહિનાનો. આમ જો 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 પણ એ આમ જો ખખનાટી મૂકી, બહુ એનર્જી હો. પણ અભિષેક જેવી જ એનર્જી છે હો. પણ સાચી વાત ને? જોઈ લ્યો દેહમાં રહીને આવ્યો ને તેને ગમતું નથી ભાઈ. દેહમાં બધા મોટા મોટા ફળિયા, મોટા મોટા મકાન જોઈ ને. જોઈ લ્યો ભાઈ જોઈ. શું થાય છે? શું થાય છે? હા એ બાપરે એ કેટલો ચટપટ થાય છે જો. ગઈસ તો ફય છે ને 35 વર્ષ પછી બંને ભાઈઓને છે ને રાખડી બાંધવાના છે આવતીકાલે. બરાબર છે? તો બંને ભાઈના મોઢામાં બહુ ખુશી છે અને બેનને ડબલ ખુશી છે. તો આવતીકાલે ફય છે ને બંને દાદાને છે ને રાખડી બાંધશે આવતીકાલે. પછી દેહમાં વહી જાય છે, વિદેશ વહી જાય છે, અમેરિકા વહી જાય છે. ગઈસ તો 9:30 વાગી ગયા છે, ફાઇનલી ઘરે પહોંચી ગયા. ને આજનો દિવસ બહુ બિઝી રહ્યો ભાઈ. આજે છે ને બહુ ઠકાઈ ગયું છે. બરાબર તો આજે ભાઈ વહેલું સુઈ જવાનું છે, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને. બરાબર તો ચાલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.